morning to all of you. In the last lecture, we finished Unit 4, Read 2, Yoga for Health. And as I said at last, from today, we are going to start a topic of grammar. And the topic of our discussion is describing reason. So from today we are going to start this new topic of grammar. As you can see on the board, reason. Your attention must be diverted on this word, reason. તમારું ધ્યાન આ શબ્દની ઉપર ગયું હશે, વિઝનની ઉપર, અને કદાચ તમે 10મામાં ફંક્શન વિશે થોડું ઘણું શીખ્યા પણ હશો. તમે બીકોઝ ઓફ ભણ્યા હશો, બીકોઝ ભણ્યા હશો, પણ આનીથી વધારે આગળ કદાચ નહીં ગયા હો. તો આજે આપણે એવા કેટલાક, એક લેક્ચરમાં તો પૂરું ન થઈ શકે, પણ આપણે એવા કેટલાક સંયોજકો જોવાના છે, ફ્રેઝ પ્રિપોઝિશન્સ જોવાના છે કે જે આ ટોપિકમાં આપણને રીઝન દેખાડે છે. બરાબર છે? કેટલાક રીઝન દર્શાવતા આપણે સંયોજકો, ફ્રેઝ પ્રિપોઝિશન્સ વિશે વાત કરવાની છે. તો સૌથી પહેલા તો એ કે જાણકારી મેળવી લઈએ કે આપણે ડિસ્ક્રાઇબિંગ રીઝન શું કામ શીખીએ છીએ, એનો યુઝ શું. તો વાક્યમાં કોઈ પણ ક્રિયાનું કારણ વાક્યમાં કોઈ પણ ક્રિયાનું કારણ દર્શાવવા માટે રીઝન દર્શાવતા સંયોજકોનો ઉપયોગ થાય. તો આપણે નક્કી થઈ ગયું કે કોઈ પણ વાક્ય હોય, આપણે કે બીજા દ્વારા, અન્ય દ્વારા જે ક્રિયા થઈ હોય એનું કારણ શું હતું, કોઈ પણ ક્રિયાનું કારણ શું હતું એ કરવા પાછળનું, તો એ કારણ દર્શાવવા માટે અથવા તો પરિણામ દર્શાવવા માટે, ક્રિયાનું કારણ પણ હોઈ શકે અને પરિણામ પણ હોઈ શકે. તો જે તે પરિણામ શા કારણે આવ્યું અથવા તો જે તે ક્રિયા કરીએ કયા કારણે કરી, એટલે ક્રિયા અને કારણ અથવા પરિણામ અને કારણ દર્શાવવા માટે આપણે રીઝનના સંયોજકોનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આ બંને બાબત ધ્યાનમાં રાખવાની છે, ક્રિયા અને એનું કારણ, પરિણામ અને એનું કારણ. જે તે પરિણામ આવ્યું એ કયા કારણે આવ્યું, તો એ પરિણામનું કારણ દર્શાવવા માટે પણ આપણે આ રીઝનના સંયોજકોનો, કન્જક્શન્સનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો હવે રીઝન કયા કયા સંયોજકો દ્વારા દર્શાવાય એ પણ આપણે જોઈ લઈએ. તો રીઝન કારણ દર્શાવવા માટે because of, as, since, on account of, આટલા સંયોજકોનો ઉપયોગ થતો હોય છે ઓન એકાઉન્ટ ઓફ સુધીના, અને સિવાયના પણ છે, પણ એ આપણે આવતા જશે એમ જોઈશું. જો એવું લાગશે કે નહીં મને કે માહિતી દેવી તમને અત્યારે જરૂરી છે
તો આપણે એ વધારાના સંયોજકો વિશે પણ જોઈશું, પણ અત્યારે તમારી માટે આટલા અગત્યના છે. because of, as, since, on account of, due to. ચાલો આ ફરીથી એક મહત્વનું છે, due to. તો આટલા સંયોજકો વિશે આપણે અહીંયા ભણશું. તમે because અને because of વિશે પહેલા ભણીને જ આવ્યા હશો 10માં, પણ છતાંય આપણે અહીંયા એનું રિવિઝન કરીશું because અને because of. કદાચ since, as, on account of અને due to એ તમારી માટે નવા હોઈ શકે છે. તો કારણ દર્શાવવા માટે જેમાં સંયોજકોનો ઉપયોગ થાય છે તેમાંથી પહેલું આપણે જોઈએ because એટલે કે કારણ કે. જેમ આપણે સાદી ગુજરાતી ભાષામાં કારણ કે નો ઉપયોગ કરીએ છીએ, કારણ કે શબ્દનો ઉપયોગ કરીએ છીએ, તો એ અંગ્રેજીમાં શું કહેવાય છે? because કહેવાય છે. તો હવે આની વાક્ય રચના શું હોય છે? તો વાક્ય રચના પણ જોઈ લઈએ. કર્તા, ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દ હોય પણ ખરા ન પણ હોય, કર્મ એટલે હોય પણ ખરો અને ન પણ હોય, પ્લસ સંયોજક because, પછી પાછું કર્તા, ક્રિયાપદ પ્લસ કર્મ, અન્ય શબ્દ વગેરે. પણ હવે તમે અહીંયા જોઈ શકો છો એમ કે નોર્મલ વાક્ય રચના જ છે. નવું શું છે તો કે જે બે વાક્યને જોડે છે કોણ? આ because શબ્દ બંને વાક્યોને જોડે છે. તો હવે આમાં નવું શું છે? વાક્ય રચના તો કોઈ અજાણી છે નહીં. તમે કોઈ પણ કાળમાં એનો ઉપયોગ કરી શકો. કાળનું કોઈ પણ બંધન હોતું નથી. કોઈ પણ કાળમાં આપણે કારણ દર્શાવી શકીએ. તો વિશેષતા એ છે કે because વાળા વાક્યમાં પહેલું વાક્ય પરિણામ દર્શાવે. પહેલું વાક્ય હંમેશા પરિણામ દર્શાવતું હોય છે અને બીજું વાક્ય કારણ દર્શાવે. તો અહીંયા જે પહેલું વાક્ય લખેલું છે ને, પહેલા વાક્યની વાક્ય રચના લખેલી છે એ શેની છે? પરિણામ વાળા વાક્યની વાક્ય રચના છે. અને આ because પછીની જે વાક્ય રચના છે એ કારણ દર્શાવતા વાક્યની છે. તો ફેર આ છે. બાકી વાક્ય રચના તો એકદમ નોર્મલ જ હોય છે, એમાં કોઈ ફેરફાર હોતો નથી. ખાલી પહેલું વાક્ય પરિણામ દર્શાવે અને બીજું વાક્ય કારણ દર્શાવે. આ because માં આ વાક્ય યાદ રાખવા જેવું છે. એક આ નિયમ તમારે યાદ રાખવા જેવો રહેશે.
બાકી કાળનું કોઈ પણ બંધન નથી. ખાલી પહેલું વાક્ય પરિણામ અને બીજું વાક્ય કારણ, એટલું ધ્યાનમાં રાખવાનું છે તમારે. ચાલો, આ મેં તમને વાક્ય રચના અને એનું કન્સ્ટ્રક્શન મેં તમને કીધું વાક્યનું કઈ રીતનું એની બાંધણી હોય છે વાક્યની, એ પહેલું પરિણામ અને બીજું કારણ. તો હવે એના આપણે ઉદાહરણ પણ જોઈએ. પરિણામ કારણ દર્શાવતા કે I was late. બરાબર છે. પરિણામ શું થયું? તો કે I was late, હું મોડો હતો. because, હવે એનું કારણ દર્શાવવાનું છે. because પછીથી આપણે એનું કારણ દર્શાવશું. because કંજક્શન છે, પરિણામ દર્શાવતું વાક્ય પૂરું થઈ ગયું છે. અહીંયા સંયોજક તરીકે આપણે કારણ દર્શાવતો શબ્દ because મૂક્યો છે, કારણ કે આપણે કારણ દર્શાવતા સંયોજકો વિશે અભ્યાસ કરીએ છીએ. ચાલો, because મુકાઈ ગયું. હું ક્યાં કારણે મોડો હતો? I was late because I was stuck. stuck એટલે કે ફસાઈ જવું. I was stuck in traffic. I was late because I was stuck in traffic. હું મોડો હતો કારણ કે હું ટ્રાફિકમાં ફસાયેલો હતો. બંનેનો કાળ એક જ રાખ્યો છે, તમે જોઈ શકો છો. પહેલું તે સાદા ભૂતકાળમાં છે, બીજું સાદા ભૂતકાળમાં રાખેલું છે. I study hard. હું ખૂબ જ ભણું છું. હું અત્યંત ભણું છું. શું કારણે? શા કારણે? તો સંયોજક શું મૂકવાનું છે? because. ચાલો, હવે પછી આપણે કારણ દર્શાવવાનું છે. આ તો પરિણામ દર્શાવી દીધું કે હું ભણું છું, એ તો પરિણામ છે, એ તો ક્રિયા છે. પણ શા કારણે ભણું છું? હાર્ડ, વધારે પડતી મહેનત હું શા કારણે કરું છું? તો હવે આપણે દર્શાવશું. I study hard because I want to be an engineer. કારણ કે હું એન્જિનિયર બનવા ઈચ્છું છું. I study hard because I want to be an engineer. તો અહીં તો તમે જોઈ શકો છો બંનેને વર્તમાન કાળના જ રાખેલા છે. She is kind. તે રડે છે. તે તો એક ક્રિયા થઈ. શા કારણે રડે છે એ હવે આપણે દર્શાવશું. સંયોજક શું મૂકશું આપણે? because she is crying, because she has lost her necklace, ગળાનો હાર. She is crying because she has lost her necklace.
તે રડે છે કારણ કે તેણે તેનો હાર ગુમાવી દીધેલો છે, ખોઈ નાખેલો છે. તો હવે તમે જોઈ શકો છો કે મેં કાળ બદલેલા છે. ક્રિયાવાળું ક્રિયા કે પરિણામ તમે જે ગણો એ આ ક્રિયા કે પરિણામ વાળું વાક્ય મેં કયા કાળમાં લીધેલું છે? ચાલુ વર્તમાન કાળમાં લીધેલું છે. હવે સંયોજક બીકોઝ કારણ વાળું વાક્ય મેં કયા કાળમાં લીધેલું છે? પૂર્ણ વર્તમાન કાળમાં લીધેલું છે. તો વાક્યનો મીનિંગ બરાબર બેસી જતો હોય તો પછી તમે કાળ બદલી શકો. તે રડે છે, એ હાલની સિચ્યુએશન છે. શા કારણે રડે છે? તે અત્યારે શા કારણે રડે છે? કારણ કે તેણે પોતાનો હાર ખોઈ નાખેલો છે, ખોઈ ચૂકેલી છે. તે પૂર્ણ વર્તમાન કાળની ઘટના છે. થોડા સમયગાળા પહેલાની વાત થયેલી છે. તો એ મેં બંને કાળને મિક્સ કર્યા છે. એનાથી વાક્યના અર્થમાં કોઈ ફેર પડતો નથી. પરિણામ અને કારણ બંને એકબીજાના સિક્વન્સમાં જળવાઈ રહે છે. સિક્વન્સમાં ક્રમમાં ફેર પડવો જોઈએ નહીં. તો આ વાત અહીંયા મહત્વની છે. હજી આપણે પરિણામ એક્ઝામ્પલ જોવાના છે પરિણામ અને કારણના કે ક્રિયા અને કારણના. તો જોઈએ ચોથું એક્ઝામ્પલ લઈએ આપણે. ચાલો આવું મેં એક વાક્ય લખેલું છે. He reads interestingly. તે રસપૂર્વક વાંચે છે. કયા કારણથી વાંચે છે? આપણે ક્રિયા દર્શાવી, હવે એનું કારણ દર્શાવીએ. Because તેને વાંચવાનો શોખ છે એવું આપણે કેવું છે. તે રસપૂર્વક વાંચે છે કારણ કે એને વાંચવાનો શોખ છે. તો હવે આપણે શું કહેશું? Because he is fond of reading. કારણ કે એને વાંચવાનો શોખ છે. શોખ હોવા માટે fond of શબ્દ સમૂહ છે, ફ્રેઝ છે. હવે એક વાક્ય આપણે એવું પણ જોઈએ, અધૂરું વાક્ય આપણે પૂરું કરીને જોઈએ. She is cooking various dishes. તમને પરીક્ષામાં આ રીતે પૂછાય. She is cooking various dishes. અધૂરું વાક્ય પૂરું કરવાનું છે. હવે રીઝન કીધેલું છે એટલે તમને ખ્યાલ છે કે પહેલું વાક્ય તો આપણને ક્રિયા અથવા પરિણામનું આપી દીધું. She is cooking various dishes. તે જુદી જુદી વાનગીઓ બનાવે છે. હવે શા કારણે બનાવે છે? તો ઘણા કારણો હોઈ શકે. સૌથી પહેલા તો આપણે કારણ દર્શાવતું સંયોજક because મૂકવાનું છે. હવે એની પછીનું વાક્ય કારણ દર્શાવતું હોય છે. તો હવે કયા કારણે બનાવે છે એ લખીએ. Because some guests are about
ટુ કમ. કારણ કે કેટલાક મહેમાનો આવવાના છે. હવે કેટલાકને આગળ વાક્ય વધારવું હોય તો એમ તે વધારીએ કે some guests are about to come for dinner. કારણ કે કેટલાક મહેમાનો ડિનર માટે આવવાના છે, એટલા માટે તે જુદી જુદી વાનગીઓ બનાવે છે તેની. તો અહીંયા પણ મેં ચાલુ વર્તમાન કાળ અને સાદા વર્તમાન કાળનું મિક્સચર કરેલું છે, એ બંનેને એકબીજાની સાથે ભેળવેલા છે, કમ્બાઈન કરેલા છે અહીંયા. તો આ રીતે આપણે જોયું કે રીઝન બીકોઝ દ્વારા કઈ રીતે દર્શાવી શકાય. હવે આવતા લેક્ચરમાં બીકોઝ વિશે થોડી વાત કરશું અને કોઈ નવા સંયોજક તરફ પણ આપણે જશું, નવો સંયોજક પણ શરૂ કરીશું, એની વિશે ચર્ચા કરીશું. હવે હોમવર્કમાં તમારે આવા બીકોઝ વાળા 5 વાક્ય બીજા બનાવવાના રહેશે. તો આજના લેક્ચર માટે આટલું રાખીએ છીએ.